ફરીથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં મતગણતરીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. તો કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ પ્રકારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. આવતીકાલે લોકસભાની ચૂંટણીનું પરિણામ યોજાવાનું છે, જેને અનુસંધાને મતગણતરી થશે. ત્યારે નવસારીમાં મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી. મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. તો સુરક્ષા વ્યવસ્થા ત્યાં જોવા મળી રહી છે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાને રાખીને આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે નવસારીમાં મતગણતરી થશે, ત્યારે મતગણતરી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટેની વ્યવસ્થા ત્યાં ગોઠવી દેવામાં આવી છે. મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી. લોકસભાની ચૂંટણી હવે પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે હવે તેનું પરિણામ આવતીકાલે જાહેર થશે. તેના અનુસંધાને મતગણતરી સવારે થશે અને મતગણતરીને લઈને નવસારીમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યા છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઋષ્યંત શર્મા જોડાઈ ગયા છે. જે ઋષ્યંત, નવસારીમાં મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, શું છે વધુ વિગત? જી ચોક્કસપણે કહી શકાય કે 7 તબક્કાનું જે લોકસભા 2024 જે મતદાન થયું હતું, 1 જૂનના રોજ 7મા તબક્કાનું મતદાન પૂર્ણ થયું હતું. ત્યારબાદ જે 4 જૂનના રોજ જે કહી શકાય કે આવતીકાલના રોજ જે મતગણતરી શરૂ થવાની છે, ત્યારે નવસારીના જે જલાલપુર તાલુકાના જે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ આવી છે, જ્યાં ખાતે આવતીકાલના રોજ જે મતગણતરી શરૂ થશે. પહેલે પોસ્ટલ બેલેટનું મતગણતરી શરૂ થશે. ત્યારે આપણે દ્રશ્ય બતાવવા માંગીએ છીએ કેવી રીતે પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. જે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, જે જલાલપુર તાલુકાના જે ભેસાડ ગામે જે મહાત્મા ગાંધી એન્જિનિયરિંગ કોલેજ આવી છે, ત્યાં અહીં જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આવતીકાલના રોજ જે વહેલી સવારથી જે મતગણતરી છે, મતગણતરી શરૂ કરવામાં આવશે. પહેલે પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ જે એવીએમ છે, એવીએમનું મતગણતરી શરૂ કરવામાં આવશે. ત્યારે જે દ્રશ્યમાં જોઈ રહ્યા છે, અહીં કેવી રીતના જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનું સંપૂર્ણ ધ્યાન ચૂંટણી પંચ દ્વારા રાખવામાં આવી રહ્યું છે. ત્યારે અહીં જે તમામ પ્રકારની જે તૈયારી છે આવતીકાલના માટેની, જે તમામ પ્રક્રિયા જે પૂર્ણ કરી દેવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા. ઋષ્યંત, મતગણતરીને લઈને શું નિર્દેશ આપવામાં આવ્યા છે? કેવી સુરક્ષા વ્યવસ્થા ત્યાં જોવા મળી છે? જી ચોક્કસપણે કહી શકાય કે આવતીકાલના રોજ જે મતગણતરી થવાની છે, મહાત્મા ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે જે થવાની છે, જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનું ચૂંટણી પંચ દ્વારા પણ સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. ખાસ કરીને 1800 થી પણ વધુ જે કર્મચારીઓ, જે સ્ટાફો છે, તે અહીં આવતીકાલના રોજ વહેલી સવારથી આવીને કામ છે તે કામની તૈયારીઓ કરશે. ત્યારે 60 જેટલા ઉચ્ચ અધિકારીઓ પણ અહીં તૈનાત રહેવાના છે. ત્યારે જે કહી શકાય કે આવતીકાલના રોજ જે ગણતરી થવાની છે, જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. ચૂંટણી પંચ દ્વારા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનું સંપૂર્ણ ધ્યાન આવતીકાલના માટે કરી દેવામાં આવ્યું છે. જી ઋષ્યંત, આવતીકાલે મતગણતરી કેટલા વાગે શરૂ થઈ જશે ને અત્યારે ત્યાં કેવો માહોલ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસપણે કહી શકાય કે આવતીકાલના રોજ વહેલી સવારે 8 વાગે મતગણતરી શરૂ કરવામાં આવશે. પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ કરવામાં આવશે. ત્યારબાદ છે તે ઈવીએમની જે ગણતરી શરૂ કરવામાં આવશે. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે નવસારી લોકસભા જે બેઠક છે, નવસારી લોકસભા બેઠક જે ભાજપનું ગઢ રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીમાંથી જે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને કોંગ્રેસમાં નેસર દેસાઈની સીધી લડાઈ સામે જોવા મળી રહી છે. ત્યારે 2019 ની વાત કરવામાં આવે, 2019માં જે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ છે, તેઓની જંગી બહુમતીથી તેઓની લીડથી જીત્યા હતા. 7 લાખથી પણ વધુની લીડથી તેઓ દેશભરમાં જીત્યા હતા. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે આવતીકાલના રોજ જે પરિણામ આવવાના શરૂ થશે, ત્યારબાદ ખબર પડશે કોની જીત થશે અને કોની હાર થશે, તે આવતીકાલના રોજ જ નક્કી થશે. જી ઋષ્યંત, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. નવસારીમાં મતગણતરી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવે છે. મતગણતરી કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. તો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ત્યાં ગોઠવી દેવામાં આવે છે. તો આવતીકાલે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. સવારે મતગણતરી શરૂ થઈ જશે, ત્યારે આ મતગણતરીની તમામ તૈયારીઓ નવસારીમાં પૂર્ણ કરી દેવામાં આવી છે. આ સાથે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ત્યાં ગોઠવી દેવામાં આવી છે. કુલ 1800 જેટલા કર્મચારીઓ ત્યાં મતગણતરી કરશે તેવી વિગતો હાલ સામે આવે છે. તો મતગણતરી કેન્દ્ર પર અત્યારે
ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો નવસારીથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે. મતગણતરીની તમામ તૈયારીઓ ત્યાં પૂર્ણ કરી દેવામાં આવે છે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને આ સાથે સુરક્ષાને લઈને પણ કામગીરી કરવામાં આવે છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારનું અનિચ્છનીય બનાવ ન બને તેના અનુસંધાને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.